हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર છે બ્રાન્ચ અકાઉન્ટ. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે બ્રાન્ચ અકાઉન્ટ વિશે. લર્નિંગ પોઈન્ટ, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, પર્પસ, ટાઈપ્સ ઓફ બ્રાન્ચ, બ્રાન્ચ અકાઉન્ટિંગ એન્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન. તો આ પ્રમાણે આપણા લર્નિંગ પોઈન્ટ રહેશે. સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી. A business is divided into a various part of expanding business activity and to run the business effectively. If these part of business are located in the same place, they are known as a department. If these part of business are run from that business activity at a different location, known as a branches. તો આપણે બિઝનેસ જે ઓપરેટ કરીએ છીએ એ વેરિયસ એના પાર્ટ હોય છે, એ એના પાર્ટને આપણે એક્સપાન્ડ કરીએ છીએ. અલગ અલગ જગ્યાએથી આપણે બિઝનેસ એક્ટિવિટી કરતા હોઈએ છીએ અને બિઝનેસ આપણે ચલાવતા હોઈએ છીએ. તો સેમ પ્લેસ ઉપર આપણે અલગ અલગ બિઝનેસ એક્ટિવિટી કરતા હોય તો આપણે એને એક ડિપાર્ટમેન્ટ તરીકે નામ આપીએ છીએ. પણ આપણે ડિફરન્ટ પ્લેસ ઉપરથી બિઝનેસ એક્ટિવિટી કરતા હોય તો આપણે એને નામ આપીએ છીએ બ્રાન્ચ. Through the branch, manufacturers are able to approach directly to the customer. બ્રાન્ચ ઓપન કરવાથી એક બેનિફિટ છે કે જે મેન્યુફેક્ચરર છે ડાયરેક્ટલી કસ્ટમર સાથે ડીલિંગમાં આવી શકે છે, ડાયરેક્ટલી કસ્ટમરને આપી શકે છે. વચમાં ડિસ્ટ્રીબ્યુટર કે રિટેલર્સની બધા નીકળી જાય છે. તો thus a business activity are located at least 2 or more places, even though most of managerial power is concentrated at a central place. This central place control place is known as head office. ભલે બ્રાન્ચ આપણે ડિફરન્ટ લોકેશન ઉપરથી મેનેજ કરતા હોય પણ મેનેજરિયલ કંટ્રોલ છે તો એ બધો છે એક સેન્ટ્રલ લેવલેથી મેનેજ થતો હોય છે. એ જે સેન્ટ્રલ પ્લેસ છે જેને આપણે કંટ્રોલ પ્લેસ પણ કહી શકીએ, એ ઓલ્સો નોન એઝ અ હેડ ઓફિસ, જેને આપણે હેડ ઓફિસ કહી શકીએ છીએ. તો એઝ પર ડેફિનેશન, જનરલી એક્સેપ્ટેડ ડેફિનેશન, જનરલ ડેફિનેશન્સ છે. ફર્સ્ટ, અ બ્રાન્ચ ઇઝ અ બિઝનેસ પ્લેસ which is owned and controlled by owner. તો એક બિઝનેસ પ્લેસ છે which is owned and controlled by owner. ઓનર દ્વારા કંટ્રોલ અને મેનેજ થતું હોય છે. રેમન બ્રોકિન્ટન એને એક ડિફાઇન કર્યું છે, અ બ્રાન્ચ ઇઝ અ પાર્ટ ઓફ બિઝનેસ which operates at a different location under a complete control of central organization. તો રેમન બ્રોકિન્ટન એને જે ડિફાઇન કરી છે બ્રાન્ચ, તો બ્રાન્ચ એક બિઝનેસનો પાર્ટ છે કે જે ઓપરેટ ડિફરન્ટ લોકેશન ઉપરથી થાય છે પણ કમ્પ્લીટ કંટ્રોલ એક સેન્ટ્રલ લેવલ ઉપર હોય છે. એ સેન્ટ્રલ લેવલને આપણે હેડ ઓફિસ કહીએ છીએ અને જે ડિફરન્ટ લોકેશન છે આપણે એને બ્રાન્ચ કહીએ છીએ. હિયર ધ ડિફરન્ટ પ્લેસ મીન્સ અ ડિફરન્ટ લોકેશન ઇન અ ડિફરન્ટ એરિયા ઓફ સેમ સિટી, ડિફરન્ટ ટાઉન એન્ડ સિટી ઇન ધ સેમ સ્ટેટ, different state in the same country or a different country in the world. તો અહીંયા જે ડિફરન્ટ પ્લેસીસ છે એ વિધિન ધ સિટી પણ હોઈ શકે, વિધિન ધ સ્ટેટ પણ હોઈ શકે, વિધિન ધ કન્ટ્રી હોઈ શકે ઓર અરાઉન્ડ ધ ઓલ વર્લ્ડ પણ હોઈ શકે છે. નાઉ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ અ મેનેજમેન્ટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ બ્રાન્ચ ઇઝ ટુ કમ્પ્લીટ કંટ્રોલ ઓફ ઓનર ઓન ધ મેનેજમેન્ટ ઓફ ધ બ્રાન્ચ. તો બ્રાન્ચનું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ છે એ કમ્પ્લીટલી સેન્ટ્રલ લેવલ ઉપર હોય છે. ધ હેડ ઓફિસ હેઝ અ પાવરફુલ કંટ્રોલ ઓન ધ ઇકોનોમિક અફેર ઓફ ધ બ્રાન્ચ. તો જે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ હોય છે, ઇકોનોમિક અરેન્જમેન્ટ છે બ્રાન્ચનું, એ બધું જ હેડ ઓફિસથી કંટ્રોલ થતું હોય છે. ધ ઓનર ઓફ બ્રાન્ચ મીન્સ હેડ ઓફિસ ડઝ નોટ ડેલિગેટ ઓલ પાવર ટુ ધ બ્રાન્ચ મેનેજર. તો અહીંયા ઓનર ઓફ ધ બ્રાન્ચની વાત કરીએ તો હેડ ઓફિસ છે ઓનર છે અને એ બધા પાવર ડેલિગેટ બ્રાન્ચ મેનેજર નથી. હેડ ઓફિસ ડેલિગેટ પાવર ટુ બ્રાન્ચ મેનેજર ઓનલી ટુ ધ એક્સટેન્ટ રિક્વાયર્ડ અકોર્ડિંગ ટુ સર્કમસ્ટાન્સીસ. હેડ ઓફિસ છે એ એટલા જ પાવર ડેલિગેટ કરે છે જેટલું બ્રાન્ચ ઓપરેટ કરવા માટે રિક્વાયર્ડ હોય છે. પર્પઝ ઓફ બ્રાન્ચ, શું કરવાને આપણે બ્રાન્ચ ઓપન કરીએ છીએ? ટુ ઇવેલ્યુએટ ધ રિઝલ્ટ ઓફ વેરિયસ બ્રાન્ચીસ એન્ડ કન્સિડર અબાઉટ ધેર પ્રોફિટેબિલિટી. તો આપણે એનું ઇવેલ્યુએશન કરી શકીએ અને પ્રોફિટેબિલિટી ચેક કરી શકીએ. બ્રાન્ચીસ ફાઇલ ધેર રિટર્ન ટુ હેડ ઓફિસ વીકલી, મંથલી, ક્વાર્ટરલી ઇન બેન્કિંગ, ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીઝ. નોર્મલી જે બ્રાન્ચ છે એને રિપોર્ટ કરવાના હોય છે જેને આપણે રિટર્નના ફોર્મમાં નામ આપીએ છીએ. પિરિયોડિકલી રિટર્ન્સ છે એ બ્રાન્ચ હેડ ઓફિસને સેન્ડ કરે છે અને હેડ ઓફિસ અકોર્ડિંગલી એની ઇન્ફોર્મેશન ઉપરથી કંટ્રોલ ઇન્ક્રીઝ કરવો કે ડિક્રીઝ કરવો એ ડિફાઇન કરે છે.
Accounting information help in deciding to increase or decrease the control on the various expenses. Branch can be used as a yardstick of performance of the branch manager and the other employees. તો બ્રાન્ચને આપણે બ્રાન્ચ અકાઉન્ટ દ્વારા આપણે બ્રાન્ચનું પરફોર્મન્સ, બ્રાન્ચ મેનેજરનું અને એમ્પ્લોયનું પરફોર્મન્સ થઈને એક યાર્ડસ્ટિક તરીકે યુઝ કરી શકીએ. Now the next point is types of branch. So primarily of foreign branch and the inland branch. What is a foreign branch? Foreign branch means in a foreign country, in foreign currency, this is the mostly independent branch. તો જે આઉટ ઓફ ઇન્ડિયા જે આપણી બ્રાન્ચ હોય છે એને આપણે ફોરેન બ્રાન્ચ કહી શકીએ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી. તો જે કન્ટ્રીમાં તમે છો એના માટે જે તમારી બ્રાન્ચ હોય એને ઇનલેન્ડ બ્રાન્ચ કહેવામાં આવે છે, અને તમે જે કન્ટ્રી સિવાય જે બિઝનેસ કરો છો અધર કન્ટ્રીમાં, દેટ ઇઝ નોન એઝ અ ફોરેન બ્રાન્ચ. નાવ ઇનલેન્ડ બ્રાન્ચ ઇન અ ઓન કન્ટ્રી, તમે જે જગ્યાએ રહેતા હોય બિઝનેસ પ્લેસ, તમારો પ્રિન્સિપલ પ્લેસ જ્યાં હોય, દેટ ઇઝ નોન એઝ અ ઓન કન્ટ્રી. લોકલ કરન્સીમાં એ મેનેજ થતું હોય છે, અને એની અંદર આપણે બાયફર્ગેશન જોઈએ તો ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ બોથ બ્રાન્ચ હોઈ શકે છે. નાવ ડિફરન્ટ બાયફર્ગેશન્સ, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ એન્ડ ડિપેન્ડન્ટ બ્રાન્ચ. વોટ ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ? So independent branch is a branch on whom control on head office is minimum, and sometimes it may purchase goods for sales. So independent branch ના કેસમાં હેડ ઓફિસનો કંટ્રોલ છે મિનિમમ હોય છે, અને બ્રાન્ચ ઇન્ડિપેન્ડન્ટલી પરચેસ અને સેલ્સ કરી શકે છે. This branch is allowed to purchase and sell according to its discretions. બ્રાન્ચ મેનેજરને ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન એન્ડ લોકાલિટી, એને એવું લાગે કે આટલા ગુડ્સ પરચેસ કરવા છે તો એ લોકલ માર્કેટમાંથી પરચેસ પણ કરી શકે છે અને લોકલી સેલ પણ કરી શકે છે. This branch is allowed to use the cash received from sale for the payment of expenses. એને જે કેશ રિસીવ થયો છે એમાંથી કેશ પેમેન્ટ કરી શકે છે. બ્રાન્ચ કીપ અકાઉન્ટિંગ બુક્સ, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એના કમ્પ્લીટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય છે. ઇટ્સ પ્રિપેર્સ ઓન ટ્રેડિંગ પીએનએલ એન્ડ બેલેન્સ શીટ. અને બ્રાન્ચ અકાઉન્ટ, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ અકાઉન્ટ એના પોતાના ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ કમ્પ્લીટલી મેન્ટેન કરે છે. ડિપેન્ડન્ટ બ્રાન્ચ, વેર ઇઝ ધ ડિપેન્ડન્ટ બ્રાન્ચ? સો ડિપેન્ડન્ટ બ્રાન્ચ ઇઝ અ બ્રાન્ચ ઓન હોમ દેર ઇઝ અ ઇફેક્ટિવ કંટ્રોલ ઓફ હેડ ઓફિસ. HO મીન્સ હેડ ઓફિસ. તો અહીંયા હેડ ઓફિસનો કંટ્રોલ છે એ ડિપેન્ડન્ટ કરતાં ઘણો બધો વધારે હોય છે. તો ડિપેન્ડન્ટ બ્રાન્ચ પાસે શું હોય છે? તો ધીસ બ્રાન્ચ ઇઝ નોટ અલાઉડ ટુ પરચેસ એન્ડ સેલ, not allowed to purchase and sell according to HO instructions. મીન્સ કે અહીંયા ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એને પરચેસ કરવાની પરમિશન નથી હોતી, અને સેલ્સ પણ હેડ ઓફિસે જે ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ એને માર્કેટમાં સેલ કરવાનું હોય છે. તો પરચેસ સેલ્સમાં એની પાસે પરચેસનો રાઇટ્સ નથી હોતો, અને સેલ પણ અકોર્ડિંગ ટુ HO ઇન્સ્ટ્રક્શન હોય છે. HO સેન્ડ ચેક ઓર કેશ ફોર ધ બ્રાન્ચ એક્સપેન્સીસ. બ્રાન્ચના જે એક્સપેન્સીસ થતા હોય છે એના માટે હેડ ઓફિસ એને પેમેન્ટ કરે છે, આઈધર ચેક ઓર કેશ. બ્રાન્ચ સેન્ડ કેશ રિસીવ ફ્રોમ સેલ્સ એન્ડ ડેટર મોસ્ટલી ડેઇલી ટુ હેડ ઓફિસ. એઝ એન્ડ વેઝ કેશ રિસીવ આઈધર ફ્રોમ કેશ સેલ્સ ઓર ફ્રોમ કલેક્શન ફ્રોમ ડેટર daily basis or sometime in a weekly basis, head branch compulsory send to cash head office. તો બ્રાન્ચ છે એના કેસ જે કલેક્શન આવે એ બધું એને હેડ ઓફિસને ડેઇલી બેઝિસ ઉપર અથવા તો વીકલી બેઝિસ ઉપર સેન્ડ કરવું પડે છે. બ્રાન્ચ ડઝ નોટ કીપ ફૂલ અકાઉન્ટિંગ બુક, સો ધીસ બ્રાન્ચ અનેબલ ટુ પ્રિપેર ઇટ્સ બેલેન્સ શીટ. તો ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એના બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન નથી કરતા હોતા, જસ્ટ એક કેશ બુક જ મેન્ટેન કરે છે, તો એના બેલેન્સ શીટ કેવું કે પ્રિપેર કરવા માટે કેપેબલ નથી. હેડ ઓફિસ પ્રિપેર બ્રાન્ચ અકાઉન્ટ ફ્રોમ ધ બ્રાન્ચ ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ ટુ સર્ટન ધ પ્રોફિટ. ડિપેન્ડન્ટ બ્રાન્ચ માટે હેડ ઓફિસ છે બ્રાન્ચ ટ્રેડિંગ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ બનાવે છે, જેના ઉપરથી એનો બ્રાન્ચ પ્રોફિટ આઈડેન્ટિફાય થાય. નેક્સ્ટ છે બ્રાન્ચ અકાઉન્ટિંગ એન્ડ ઓર મેથડ્સ. તો બ્રાન્ચ અકાઉન્ટ કેટલા છે અને મેથડ કેટલી છે? ટાઈપ્સ ઓફ બ્રાન્ચ પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા ડેટર મેથડ છે, સ્ટોક એન્ડ ડેટર મેથડ છે, અને ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ મેથડ છે. ફોરેન બ્રાન્ચ છે, પણ એઝ ફાર એઝ બીકોમ આર કન્સર્ન્સ, આપણે બીકોમના સિલેબસમાં ફોરેન બ્રાન્ચ કવર નથી થતું, એટલે એ આપણે અહીંયા કન્સિડર નથી કરતા. અધરવાઇઝ ડેટર મેથડ, સ્ટોક એન્ડ ડેટર મેથડ, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ફોરેન બ્રાન્ચ આપણે કહી શકીએ. વન બાય વન ડિટેલમાં જોઈએ તો ડેટર મેથડ. વોટ ઇઝ ધ ડેટર મેથડ? ડેટર મેથડ, ઇન ધીસ મેથડ બ્રાન્ચ ઇઝ ટ્રીટેડ એઝ અ ડેટર બાય હેડ ઓફિસ. હેડ ઓફિસ બ્રાન્ચને એક ડેટા તરીકે ટ્રીટ કરે છે અને બ્રાન્ચનું એક અકાઉન્ટ ઓપન કરે છે. બ્રાન્ચ ઇઝ અ ડેબિટેડ ફોર ધ ગુડ્સ
asset and cash, and branch is credited with cash sales, collection from debtors, return from branch, and closing balance of assets and cash. તો અહીંયા બ્રાન્ચ અકાઉન્ટમાં ગુડ્સ જે સેન્ડ કરવામાં આવે છે ડેબિટ થાય છે, અસેટ કોઈ સેન્ડ કરી ડેબિટ થાય, કેશ સેન્ડ કરી ડેબિટ થાય છે, અને જ્યારે બ્રાન્ચ કેશ હેડ ઓફિસને સેન્ડ કરે તો એ ક્રેડિટ કરવામાં આવે છે, કેશ સેન્સ ક્રેડિટ કરવામાં આવે છે, કલેક્શન ફ્રોમ ડેટર ક્રેડિટ કરવામાં આવે છે, અને ક્લોઝિંગ બેલેન્સ હોય છે યર એન્ડના એ પણ બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવે છે. ધ ફોલોવિંગ ફર્ધર ક્લાસ ઓફ બ્રાન્ચ એઝ પર ધ કંટ્રોલ રિક્વાયરમેન્ટ is a part of debtor method. The branch, these are the different type of restrictions may placed by head office on the branch depending upon the control requirement. First, branch only carry order of head office. मतलब branch એવી branch છે કે ખાલી head office જે order આપે એ order જ એને carry on કરવાના, બીજું કંઈ કરવાનું નહીં. branch only selling on cash. branch ને એવી instruction આપી હોય ને કે cash sales જ કરવાનું તો એ પણ હોઈ શકે છે. branch selling on cash or on credit. મે બી પોસિબલ કે બ્રાન્ચ છે કેશ અને ક્રેડિટ બંને સેલ કરી શકે. બ્રાન્ચ રિસીવ ગુડ્સ એટ ઇનવોઇસ પ્રાઇસ. હેડ ઓફિસ છે એ સમટાઈમ ગુડ્સ સેન્ડ કરે છે બ્રાન્ચને એટ ઇનવોઇસ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસ જનરલી ત્યારે યુઝ કરવામાં આવે છે કે જ્યારે હેડ ઓફિસને એવું લાગે છે કે એને એનું એકચ્યુઅલ પ્રોફિટ હાઈડ રાખવો છે ફ્રોમ ધ બ્રાન્ચ, તો એ કેસમાં ઇન્સ્ટેડ ઓફ કોસ્ટ પ્રાઇસ હેડ ઓફિસ સેન્ડ ધ ગુડ્સ એટ ઇનવોઇસ પ્રાઇસ. That is cost plus some percentage of profit, that is known as a invoice price. એટલે કે જ્યારે આપણે ઇન્વોઇસ પ્રાઇસે ગુડ્સ સેન્ડ કરીએ છીએ, હેડ ઓફિસ ઇન્વોઇસ પ્રાઇસે ગુડ્સ સેન્ડ કરે છે બ્રાન્ચને, એટલે બ્રાન્ચ ઇન્વોઇસ પ્રાઇસે ગુડ્સ રિસીવ કરે છે, તો એ કેસમાં આપણે અહીંયા પ્રોફિટ હાઇડ કર્યું હોય છે જેના કારણે બ્રાન્ચ મેનેજરને હેડ ઓફિસ કે પર્ટિક્યુલર બ્રાન્ચમાંથી એકચ્યુઅલમાં કેટલો પ્રોફિટ અર્ન કરે છે એ એને ખ્યાલ ન આવે. Further, next method is the stock and debtor method for the effective control or some more control if required. જ્યારે બ્રાન્ચ સાઇઝ લાર્જ હોય તો એ કેસમાં સ્ટોક એન્ડ ડેટર મેથડ ફોલો કરવામાં આવે છે. સ્મોલ બ્રાન્ચ હોય તો ડેટર મેથડ ફોલો કરવામાં આવતી હોય છે. For the purpose of effective control over the branch, the account of branch are maintained as per the stock and debtor method. The head office prepared following account in stock and debtor method. તો સ્ટોક એન્ડ ડેટા મેથડ માટે હેડ ઓફિસ છે આ ડિફરન્ટ અકાઉન્ટ્સ ઓપન કરે છે. ફર્સ્ટ ઇઝ અ બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ઓર ધ બ્રાન્ચ ગુડ્સ અકાઉન્ટ્સ. રિગાર્ડ ધ ગુડ્સ સેન્ડિંગ ટુ ધ બ્રાન્ચ એન્ડ રિટર્ન ફ્રોમ ધ બ્રાન્ચ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ, બ્રાન્ચ ડેટર અકાઉન્ટ, પેટી કેશ અકાઉન્ટ, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ અને બ્રાન્ચ પ્રોફિટ એન્ડ લોસ. નેક્સ્ટ વન ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. તો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એમાં શું હોય છે તો વેન ધ હેડ ઓફિસ ગીવ મોર ઓથોરિટી ટુ બ્રાન્ચ મેનેજર ફોર ડે ટુ ડે એડમિનિસ્ટ્રેશન્સ, ધ બ્રાન્ચ બીકમ ધ ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. તો જ્યારે હેડ ઓફિસ એના બ્રાન્ચ મેનેજરને ડે ટુ ડે એડમિનિસ્ટ્રેશનની પણ ઓથોરિટી આપી દેતા હોય છે તો એ કેસમાં ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ થઈ જાય છે. ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ ઇઝ અ નોટ અ ડિપેન્ડન્ટ ફુલ્લી ઓન ધ હેડ ઓફિસ ફોર ધ પરચેસ, સેલ્સ એન્ડ એક્સપેન્સ ઇઝ ગિવન ઓથોરિટી ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટ. તો ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એ હેડ ઓફિસ ઉપર ડિપેન્ડન્ટ નથી હોતી કે પરચેસ કરવા માટે કે સેલ્સ કરવા માટે કે એક્સપેન્સ પે કરવા માટે, એને ફુલ્લી ઓથોરિટી આપી હોય છે હેડ ઓફિસમાંથી. ડિપેન્ડન્ટ બ્રાન્ચ કીપ almost all books of account so that it can prepare its own final annual accounts. It keeps journal, ledger, cash book, other required register from which it prepares the trial balance. તો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એ બધા બુક્સ અકાઉન્ટ મેન્ટેન કરે છે જેના કારણે એ બ્રાન્ચ એનું ઇન્ડિપેન્ડન્ટ ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરી છે, ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ, અને એ પ્રિપેર કરવા માટે એ જર્નલ, લેજર, કેશ બુક અને અધર રિક્વાયર્ડ રજિસ્ટર પણ મેન્ટેન કરતા હોય છે. From the trial balance, independent branch prepares its own annual account or sends the trial balance to head office, where head office prepares the final account of the branch. તો ટ્રાયલ બેલેન્સ છે એ બનાવવામાં આવે છે બ્રાન્ચમાં, અને બ્રાન્ચ મે બી હેડ ઓફિસને સેન્ડ કરે ટ્રાયલ બેલેન્સ, અને હેડ ઓફિસ ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરાવો તો બેઝ ઓન ટ્રાયલ બેલેન્સ બ્રાન્ચ એના ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરી અને પછી હેડ ઓફિસને સેન્ડ કરે છે. નાઉ ધ બ્રાન્ચ અકાઉન્ટિંગ એઝ પર ડેટર મેથડ. આપણે ડેટર મેથડ પ્રમાણે એની જનરલ એન્ટ્રી અને બધું ચેક કરીએ. ક્લિયર? મેથડ વાઇઝ આપણે એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ કરતા જઈશું. તો ફર્સ્ટ મેથડ આપણી છે ડેટર મેથડ. અકાઉન્ટ્સ ટુ બી ઓપન ઇન ધ બુક્સ ઓફ બ્રાન્ચ. તો હેડ ઓફિસની અંદર આપણે કયા અકાઉન્ટ ઓપન કરવાના થાય? ટુ એડ સર્ટન પ્રોફિટ એન્ડ લોસ, બ્રાન્ચ અકાઉન્ટ ઇઝ પ્રિપેર. હેડ ઓફિસની બુકમાં એક અકાઉન્ટ ઓપન કરવામાં આવે છે બ્રાન્ચ અકાઉન્ટ. નેચર ઓફ બ્રાન્ચ અકાઉન્ટ ઇઝ અ રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ કે જ્યાં આપણે એક્સપેન્સ કે ઇન્કમ રેકોર્ડ કરતા હોઈએ છીએ, ઓર બ્રાન્ચ ટ્રેડિંગ અકાઉન્ટ ઓર બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ.
આર પ્રિપેર્ડ. જો આપણે બ્રાન્ચ અકાઉન્ટ ન બનાવવું હોય તો એના અલ્ટરનેટિવલી આપણે બ્રાન્ચ ટ્રેડિંગ અને બ્રાન્ચ P&L અકાઉન્ટ બનાવી શકીએ છીએ. બ્રાન્ચ અકાઉન્ટમાં પણ આપણે પ્રોફિટ કે લોસ જે મળે છે એ જ આપણે બ્રાન્ચ P&L અકાઉન્ટમાં મળે છે. ફોર ધ મિસિંગ આઇટમ ધ ફોલોવિંગ અકાઉન્ટ મે ઓલ્સો રિક્વાયર ટુ પ્રિપેર્ડ. સમટાઈમ ક્વેશ્ચનમાં આપણે સર્ટેન ડિટેલ્સ ન આપી હોય તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સર્ટેન એક્સ્ટ્રા અકાઉન્ટ્સ પણ ઓપન કરવાના હોય છે. તો અહીંયા લિસ્ટ આઉટ છે કે ડેટા અકાઉન્ટ્સ છે બનાવવું પડે છે. શેના માટે બનાવવું પડે છે? ટુ ફાઇન્ડ ધ ઓપનિંગ બેલેન્સ ઓર સે ક્લોઝિંગ બેલેન્સ, ક્રેડિટ સેલ્સ એન્ડ કલેક્શન ફ્રોમ ડેટર્સ. મતલબ ઓપનિંગ ક્લોઝિંગમાં કોઈ ડેટા મિસિંગ હોય, ક્રેડિટ સેલ્સ અથવા તો કલેક્શન ફ્રોમ ડેટર નથી આપ્યું તો આપણે ઇન્ફોર્મેશન ખેલાવી જાય. Petty cash accounts to find the opening and closing balance of petty cash and expense paid and cash received from the head office. Stock accounts to opening stock and closing stock and goods received from head office or some maybe a return to head office. Asset account to find the opening, closing and the depreciations. Now the transaction wise the journal entry is as follows. The first transaction when the head office sent goods to branch. So when the goods sent to branch, head office will pass the entry branch account debit to goods sent on branch account. This is the first entry or the first transactions. Now if goods will return by the branch, then the entry when the goods return by branch, so the first entry will be reverse, goods sent to branch account debit to branch account. Third, when head office send a check for the branch expenses, then branch account debit to bank account. Now next, fourth entry, when the asset and petty cash sent to the branch. જે અસેટની રિક્વાયરમેન્ટ છે લાઇક ફર્નિચર, પ્લાન્ટ એન્ડ મશીનરી or એની અધર મશીનરીઝ, તો જ્યારે અસેટ કે કેશ સેન્ડ કરવામાં આવે છે બ્રાન્ચને, બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ ટુ કેશ અકાઉન્ટ. Now fifth, closing balance of asset, cash, petty cash and stock to record in the HO book. જે બ્રાન્ચ પાસે જે યર એન્ડના જે ક્લોઝિંગ બેલેન્સ છે એ રેકોર્ડ કરવા માટેની એન્ટ્રી છે આ. તો બ્રાન્ચ અસેટ ડેબિટ, બ્રાન્ચ કેશ ડેબિટ, બ્રાન્ચ પેટી કેશ ડેબિટ, બ્રાન્ચ સ્ટોક ડેબિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. તો એ અહીંયા બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ થશે બધું. બ્રાન્ચ પ્રોફિટ. If there is a profit, then entry will be branch account debit to general P&L accounts, જે head office ના P&L અકાઉન્ટમાં ક્રેડિટ થશે. If branch loss, જો બ્રાન્ચનો લોસ આવે તો general P&L account debit to branch. To close the goods sent to branch accounts, જે goods sent to branch account આપણે જે ફર્સ્ટ ટાઈમ એન્ટ્રીમાં આપણે ઓપન કર્યું તે અકાઉન્ટ અહીંયા ક્લોઝ કરવામાં આવે છે અને ટ્રેડિંગ અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. તો goods sent to branch account debit to trading accounts. And the entry number 9, for opening entry in the next year. જેમ આપણે અહીંયા ક્લોઝિંગ એન્ટ્રી રેકોર્ડ કરી છે એમ નેક્સ્ટ યરમાં એની ઓપનિંગ એન્ટ્રી થઈ જાય છે. એટલે અહીંયા જે આપણી ફિફ્થ એન્ટ્રી છે એ રિવર્સ થઈ જાય છે નેક્સ્ટ યરમાં ઓપનિંગ એન્ટ્રી તરીકે. સો ઓપનિંગ બેલેન્સીસ હોય તો બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ અસેટ ટુ બ્રાન્ચ કેશ, બ્રાન્ચ પેટી કેશ ટુ બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ્સ. તો આ સાથે આપણો અહીંયા થિયરિકલ પાર્ટ્સ છે એ કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેટર મેથડ પ્રમાણેના ક્વેશ્ચનની શરૂઆત કરીશું. અહીંયા આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.